હેલો ફ્રેન્ડ્સ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજના સેશનની અંદર આપણે કમ્પ્યુટર બ્રાન્ચ સેમિસ્ટર 1 ની અંદર આવતો જે સબ્જેક્ટ છે સીપીએફ કમ્પ્યુટર પ્રોગ્રામિંગ ફંડામેન્ટલ્સ. કમ્પ્યુટર પ્રોગ્રામિંગ ફંડામેન્ટલ્સના સુપર 40 ક્વેશ્ચન્સને જોઈશું. સુપર 40 ક્વેશ્ચન એટલે કે એવા ક્વેશ્ચન કે જે ક્વેશ્ચન એક્ઝામની અંદર 110% ની શ્યોરિટી સાથે આવી શકે છે અને આ બધા ક્વેશ્ચનને લર્ન કરીને આપણે સારામાં સારું માર્કિંગ પણ લાવી શકીએ છીએ, જીટીયુમાં રેન્કિંગ પણ કરી શકીએ છીએ. જીટીયુમાં તમારા સીપીએફ સબ્જેક્ટની અંદર આટલા ક્વેશ્ચન લર્ન કરવાથી આપણે સારામાં સારા માર્ક્સ લાવી શકીશું અને જીટીયુમાં રેન્ક પણ કરી શકશું. ઓકે, એના જ માટે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલ ઉપર જેટલી પણ અલગ અલગ અપડેટ્સ આવે તમારા બ્રાન્ચ રિગાર્ડિંગ એ તમને નોટિફિકેશન થ્રુ મળી જાય. અને બાયોની અંદર મૂકવામાં આવેલી લિંક ઉપર ક્લિક કરીને તમે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો. એ એપ્લિકેશનની અંદર આપણે ડેલી લાઈવ લેક્ચર લેતા હોઈએ છીએ. ડેલી લાઈવ લેક્ચરની અંદર સ્ટુડન્ટ્સના બધા જ ડાઉટને સોલ્વ કરતા હોઈએ છીએ. અલગ અલગ ટાઈપના કોન્સેપ્ટને ક્લિયર કરતા હોઈએ છીએ. બધા જ કોન્સેપ્ટને ક્વેશ્ચન વાઇઝ સમજાવતા હોઈએ છીએ. સાથે સાથે બધું જ લર્નિંગ મટીરિયલ પણ પ્રોવાઈડ કરવામાં આવતું હોય છે. ઓકે, તમારા બ્રાન્ચ રિગાર્ડિંગ કોર્સની અંદર અલગ અલગ ટાઈપના કન્ટેન્ટ મૂકેલા છે. એ કન્ટેન્ટની અંદર આપણે પીડીએફ અપલોડ કરીએ છીએ, યુનિટની પીડીએફ અપલોડ કરીએ છીએ, સુપર 40 ક્વેશ્ચનની સોલ્યુશન સાથેની પીડીએફ અપલોડ કરીએ છીએ અને બાયોની અંદર મૂકવામાં આવેલી સેકન્ડ નંબરની લિંક ઉપર ક્લિક કરીને તમે WhatsApp ગ્રુપ પણ જોઈન કરી શકો છો. એ WhatsApp ગ્રુપની અંદર આપણે ડેલી અપડેટ શેર કરતા હોઈએ છીએ. જીટીયુ દ્વારા બહાર પાડવામાં આવેલા જેટલા પણ સર્ક્યુલર્સ છે એ સર્ક્યુલર્સની ઇન્ફોર્મેશન પણ શેર કરતા હોઈએ છીએ. ઓકે, અને અહીંયા તમને જે ક્વેશ્ચન પ્રોવાઈડ કરવામાં આવશે આ બધા જ ક્વેશ્ચન્સનું ટોટલી જે આન્સર પીડીએફ છે એ તમને આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન ઉપરથી મળી રહેવાની છે. ઓકે, તો આજનું સેશન આપણે સ્ટાર્ટ કરીએ સુપર 40 ક્વેશ્ચન્સ થી. તો સુપર 40 ક્વેશ્ચન એટલે કે એવા ક્વેશ્ચન કે જે ક્વેશ્ચનને લર્ન કરવાથી આપણે સારામાં સારું માર્કિંગ જીટીયુમાં લાવી શકીએ છીએ. ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચન છે ડિફાઇન ફ્લો ચાર્ટ્સ, રાઇટ અ ઇમ્પોર્ટન્સ ઓફ ફ્લો ચાર્ટ્સ. ફ્લો ચાર્ટ્સ કોને કહેવામાં આવે છે અને એનું ઇમ્પોર્ટન્સ શું છે એ આપણે અહીંયાથી લખવાનું છે. ઓકે, એક્ઝામ ને 3 માર્ક ની અંદર પણ આવી શકે, 4 માર્ક ની અંદર પણ આવી શકે. ક્વેશ્ચન નંબર 2 છે ડ્રો એન્ડ એક્સપ્લેન ધ સિમ્બોલ્સ યુઝ ટુ પ્રિપેર ધ ફ્લો ચાર્ટ. ફ્લો ચાર્ટને પ્રિપેર કરવા માટે, ફ્લો ચાર્ટને બનાવવા માટે કયા કયા ટાઈપના સિમ્બોલ્સનો યુઝ કરવામાં આવતો હોય છે એ સિમ્બોલ્સને આપણે અહીંયા એક્સપ્લેન કરીને સમજાવવાના છે. થર્ડ નંબરનો ક્વેશ્ચન આવશે ડિફાઇન અલ્ગોરિધમ, રાઇટ એન અલ્ગોરિધમ ટુ એડ ટુ ઇન્ટીજર્સ નંબર. હવે અલ્ગોરિધમ ગમે તે આવી શકે છે. ટુ ઇન્ટીજર્સ નંબર માટેની પણ આવી શકે, પ્રાઇમ ઓર નોટ પ્રાઇમ ની પણ આવી શકે છે. ઓકે, એને પણ એક વખત જોઈ જવાની. ફોર્થ નંબરનો ક્વેશ્ચન થશે લિસ્ટ આઉટ ઓપરેટર અવેલેબલ ઇન સી. સી લેંગ્વેજ ની અંદર કયા કયા ટાઈપના ઓપરેટર અવેલેબલ છે કોઈ પણ બે ને એક્સપ્લેન કરવાના છે. તમને જે બે પાક્કા આવડતા હોય એ તમે અહીંયાથી એક્સપ્લેન કરી શકો છો. 7 માર્ક ની અંદર આવા ક્વેશ્ચન આવી શકે. ક્વેશ્ચન નંબર 5 થશે એક્સપ્લેન ધ બેઝિક સ્ટ્રક્ચર ઓફ સી પ્રોગ્રામ. સી પ્રોગ્રામિંગ લેંગ્વેજનું સ્ટ્રક્ચર એક્સપ્લેન કરવાનું છે. સી નો પ્રોગ્રામ કેવી રીતે બનાવવામાં આવે છે એનું સ્ટ્રક્ચર રિપ્રેઝન્ટ કરવાનું છે. 6 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ ઇફ એલ્સ સ્ટેટમેન્ટ્સ વિથ સુટેબલ એક્ઝામ્પલ. ઇફ એલ્સ સ્ટેટમેન્ટ્સને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરવાનું છે. હવે અહીંયા ટ્વિસ્ટ છે. ઇફ પણ આવી શકે, ઇફ એલ્સ પણ આવી શકે, નેસ્ટેડ ઇફ એલ્સ પણ આવી શકે અને ઇફ એલ્સ લેડર પણ આવી શકે છે. ઓકે, ગમે તે પૂછી શકે છે. ચારમાંથી કોઈ પણ એક હશે ને હશે. યા તો ઇફ એલ્સ હોય, યા તો ખાલી ઓનલી ઇફ ને એક્સપ્લેન કરવાનું કે નેસ્ટેડ ઇફ એલ્સ પણ હોઈ શકે અને ઇફ એલ્સ લેડર પણ હોઈ શકે છે. ઓકે, એક્ઝામ્પલ સાથે અહીંયાથી એક્સપ્લેન કરવાનું રહેશે. પછી તને આવી પેટર્ન્સ પ્રિન્ટ કરવાની રહેશે. ઓકે, એક્ઝામ ની અંદર આપણે આ ટાઈપની પેટર્ન્સ અહીંયાથી પ્રિન્ટ કરવાની છે. ઓકે, પેટર્ન્સ તમને આપી દીધેલી હશે, તમે આઉટપુટ ઓલરેડી આપી દીધેલું છે. હવે આ જ ટાઈપની પેટર્ન્સને લૂપિંગ સ્ટેટમેન્ટ્સનો યુઝ કરીને પ્રિન્ટ કરવાની છે. ઓકે, એકદમ જ ઈઝી ટાઈપનો લોજિક અહીંયાથી આપણે યુઝ કરીને બનાવવાનું છે. આગળ હશે ક્વેશ્ચન નંબર 8 એક્સપ્લેન ધ સ્વિચ કેસ સ્ટેટમેન્ટ. દરેક એક્ઝામ અંદર પૂછાતો ક્વેશ્ચન સ્વિચ કેસ સ્ટેટમેન્ટ કોને કહેવામાં આવે છે, સ્વિચ કેસ સ્ટેટમેન્ટ કેવી રીતના વર્ક કરે છે એ એક્સપ્લેન કરવાનું છે. 9 નંબરનો ક્વેશ્ચન છે ડેમોન્સ્ટ્રેટ ધ વર્કિંગ ઓફ ધ બ્રેક એન્ડ કન્ટિન્યુ કીવર્ડ વિથ એક્ઝામ્પલ. બ્રેક સ્ટેટમેન્ટ અને કન્ટિન્યુ સ્ટેટમેન્ટ કેવી રીતના વર્ક કરે છે એને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરવાનું છે. યા તો તમને એવું પણ કહી શકે કે એક્સપ્લેન બ્રેક સ્ટેટમેન્ટ વિથ એક્ઝામ્પલ. બ્રેક અને કન્ટિન્યુ પણ આવી શકે, ઓનલી બ્રેક પણ આવી શકે, ઓનલી કન્ટિન્યુ પણ આવી શકે છે. ઓકે, અહીંયા બ્રેક સ્ટેટમેન્ટ અને કન્ટિન્યુ સ્ટેટમેન્ટ્સને એક્સપ્લેન કરવાનું છે. જો તમને એક્સપ્લેન કરવાનું નથી કહેતા તો બંને બેનો ડિફરન્સ પણ આવી શકે છે. બ્રેક અને કન્ટિન્યુનો ડિફરન્સ પણ એક્ઝામ અંદર આવી શકે છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 10 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ વાઇલ લૂપ. વાઇલ લૂપ કોને કહેવામાં આવે છે, વાઇલ લૂપ કેવી રીતના વર્ક કરે છે એનો ફ્લો ચાર્ટ, એની સિન્ટેક્સ અને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરવાનું કહી શકે છે. આગળ હશે ડ્રો ધ ફ્લો ચાર્ટ એન્ડ એક્સપ્લેન ધ ફોર લૂપ. ફોર લૂપ કોને કહેવામાં આવે છે અને ફોર લૂપનો ડાયાગ્રામ ફ્લો ચાર્ટનો એનો
ફ્લો ચાર્ટ, એનું સિન્ટેક્સ અને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરવાનું રહેશે. હવે આ બંને બે લૂપ સિવાય પણ એક લૂપ આવે છે જેનું નામ છે ડુ વાઇલ લૂપ. ડુ વાઇલ લૂપ પણ એક્ઝામ અંદર કહી શકે છે. એકદમ જ ઇમ્પોર્ટન્ટ ટાઈપના કોન્સેપ્ટ છે. ઓકે, ક્વેશ્ચન નંબર 12 થશે રાઇટ ડિફરન્સ બિટવીન એન્ટ્રી કંટ્રોલ લૂપ એન્ડ એક્ઝિટ કંટ્રોલ લૂપ. એન્ટ્રી કંટ્રોલ લૂપ અને એક્ઝિટ કંટ્રોલ લૂપ વચ્ચે શું ડિફરન્સ છે એ અહીંયાથી આપણે ડિફરન્સ કરીને સમજાવવાનું છે. ઓકે, 30 નંબરનો ક્વેશ્ચન થશે ડિફાઇન એરે, એક્સપ્લેન ઇનિશિયલાઇઝેશન ઓફ વન ડાયમેન્શનલ એરે વિથ એક્ઝામ્પલ. એરે કોને કહેવામાં આવે છે અને વન ડાયમેન્શનલ એરે એ એરેનો ટાઈપ છે, એને એક્સપ્લેન કરવાનું છે. આગળ આવશે 40 નંબરનો ક્વેશ્ચન રાઇટ અ સી પ્રોગ્રામ તો ઇફ ધ નંબર ઇઝ એન્ટર બાય યુઝર ઇઝ પ્રાઇમ ઓર નોટ. યુઝર દ્વારા એન્ટર કરવામાં આવેલો નંબર પ્રાઇમ છે કે નોટ પ્રાઇમ છે એવો પ્રોગ્રામ લખવાનો છે. આવા પ્રોગ્રામ 7 માર્ક્સ અંદર પૂછાય છે. એકદમ જ ઇમ્પોર્ટન્ટ ટાઈપનો પ્રોગ્રામ છે. 50 નંબરનો પ્રોગ્રામ થશે રાઇટ અ સી પ્રોગ્રામ ટુ સ્વેપ ટુ નંબર્સ યુઝિંગ પોઇન્ટર્સ. પોઇન્ટરનો યુઝ કરીને બે વેલ્યુ વચ્ચે સ્વેપિંગ કરવાનું છે. ઓકે, સ્વેપિંગ નો મતલબ શું થાય? માની લો કે મારા પાસે a ની વેલ્યુ 10 છે, b ની વેલ્યુ 20 છે. a ની વેલ્યુ b ને આપી દેવી, b ની વેલ્યુ a ને આપી દેવી એટલે સ્વેપ કરવું. આ બંને વચ્ચે જ્યારે સ્વેપ થશે ત્યારે a ની વેલ્યુ 20 થઈ જશે, b ની વેલ્યુ 10 થઈ જશે. ઓકે, આને મેં સ્વેપ કરાયું કહેવાય. તો પોઇન્ટરનો યુઝ કરીને સ્વેપિંગ કરાવવાનું છે. હવે અહીંયા ટ્વિસ્ટ છે. તમને પોઇન્ટરનો યુઝ કરીને 1 થી 10 નંબરને પ્રિન્ટ કરાવો એવું પણ કહી શકે છે. ઓકે, પોઇન્ટરનો યુઝ કરીને રાઇટ અ સી પ્રોગ્રામ ટુ પ્રિન્ટ 1 to 10 નંબર્સ યુઝિંગ પોઇન્ટર એવું પણ કહી શકે. એકદમ જ ઇમ્પોર્ટન્ટ ટાઈપનો કોન્સેપ્ટ છે. 60 નંબરનો ક્વેશ્ચન થશે રાઇટ અ સી પ્રોગ્રામ ટુ ફાઇન્ડ સમ ઓફ 2 by 2 મેટ્રિક્સ. હવે અહીંયા પણ એક ટ્વિસ્ટ છે. તમને એક્ઝામ અંદર 2 by 2 નો મેટ્રિક્સ પણ કહી શકે, 3 by 3 નો મેટ્રિક્સ પણ ક્રિએટ કરો એવું કહી શકે. ઓકે, યા તો તમને ઓલરેડી કહી દેવામાં આવેલું હશે કે 2 by 2 નો મેટ્રિક્સ અને 3 by 3 નો મેટ્રિક્સ ક્રિએટ કરો ટુ ડાયમેન્શનલ એરેનો યુઝ કરીને. ઓકે, અહીંયા એક્સપ્લેન કરવાનું રહેશે. 70 નંબરનો ક્વેશ્ચન થશે લિસ્ટ આઉટ ટાઇપ્સ ઓફ પોઇન્ટર, એક્સપ્લેન વોઇડ પોઇન્ટર. હવે પોઇન્ટર કોને કહેવામાં આવે છે એ આપણે ખ્યાલ છે. પોઇન્ટરના જે બે મેન ટાઈપ છે વોઇડ પોઇન્ટર અને નલ પોઇન્ટર, એને લિસ્ટ આઉટ કરવાના અને વોઇડ પોઇન્ટરને સમજાવવાનું. વોઇડ પોઇન્ટરની જગ્યાએ તમે નલ પોઇન્ટર પણ કહી શકે છે. ઓકે, એકદમ જ ઇમ્પોર્ટન્ટ ટાઈપનો કોન્સેપ્ટ છે. આગળ આવશે ગિવ ધ ટાઇપ્સ ઓફ યુઝર ડિફાઇન્ડ ફંક્શન. યુઝર ડિફાઇન્ડ ફંક્શનની 4 કેટેગરી એના ટાઇપ્સ કહેવાય. ઓકે, 4 કેટેગરી છે યુઝર ડિફાઇન્ડ ફંક્શનની. તો કોઈ પણ એક કેટેગરીને એક્ઝામની અંદર એક્સપ્લેન કરવાની કહી શકે છે વિથ એક્ઝામ્પલ. 4 કેટેગરી છે, 4 માંથી 2 પણ કહી શકે, 4 માંથી કોઈ એક પણ એક્સપ્લેન કરવાની કહી શકે છે. એકદમ જ ઇમ્પોર્ટન્ટ ટાઈપનો કોન્સેપ્ટ છે આ પણ. 90 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ કોલ બાય વેલ્યુ એન્ડ કોલ બાય રેફરન્સ. કોલ બાય વેલ્યુ અને કોલ બાય રેફરન્સ ને અહીંયા એક્સપ્લેન કરીને સમજાવવાનું છે એક્ઝામ્પલ સાથે. બંને બેનો એક્ઝામ્પલ લખવાનો રહેશે, મતલબ કોડ લખવાનો રહેશે. ઓકે, જો કોલ બાય વેલ્યુ અને કોલ બાય રેફરન્સ ને એક્સપ્લેન કરવાનું નથી આવતું તો બંને બેનો ડિફરન્સ આવી શકે છે. ઓકે, 20 નંબરનો ક્વેશ્ચન હશે વોટ ઇઝ પોઇન્ટર. પોઇન્ટર કોને કહેવામાં આવે છે અને પોઇન્ટરના કેરેક્ટરિસ્ટિક્સ ને એક્સપ્લેન કરો, એની લાક્ષણિકતા. ઓકે, 21 નંબરનો ક્વેશ્ચન હશે વોટ ઇઝ રિકર્ઝન. રિકર્ઝન કોને કહેવામાં આવે છે? રિકર્ઝન નો યુઝ કરીને ફેક્ટોરિયલ નંબરને શોધવા માટેનો પ્રોગ્રામ બનાવવાનો છે. ફેક્ટોરિયલ નંબરને શોધવા માટેનો પ્રોગ્રામ આપણે કોના દ્વારા બનાવી શકીએ? રિકર્ઝન નો યુઝ કરીને. ઓકે, 22 નંબરનો ક્વેશ્ચન થશે વોટ ઇઝ કેરેક્ટર એરે. કેરેક્ટર એરે કોને કહેવામાં આવે છે? કેવી રીતના એને ડિક્લેર અને ઇનિશિયલાઇઝ કરવામાં આવે છે તે એક્સપ્લેન કરવાનું છે. 23 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ strlen and strcpy ફંક્શન વિથ એક્ઝામ્પલ. અહીંયા તમે strlen પણ કહી શકે, strcpy પણ કહી શકે. str ફંક્શન કયા કયા છે એમાંથી કોઈ પણ બે ફંક્શન તો કોઈ પણ ત્રણ ફંક્શન એક્ઝામ અંદર કહી શકે છે. strlen, strcpy, પછી str of str, આ બધા ફંક્શન્સ છે. તો સ્ટ્રિંગના ફંક્શન્સને પણ એક્સપ્લેન કરવાના અહીંયાથી કહી શકે છે. 24 નંબરનો ક્વેશ્ચન થશે ડિફરન્સ બિટવીન યુઝર ડિફાઇન્ડ ફંક્શન એન્ડ લાઇબ્રેરી ફંક્શન્સ. લાઇબ્રેરી ફંક્શન્સ અને યુઝર ડિફાઇન્ડ ફંક્શન વચ્ચે શું ડિફરન્સ છે એ ડિફરન્સ પાડીને સમજાવવાનું રહેશે. 25 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ઓલ ધ સ્ટોરેજ ક્લાસ. સી લેંગ્વેજની અંદર કયા કયા સ્ટોરેજ ક્લાસ છે? તો 4 મેઇન સ્ટોરેજ ક્લાસ છે. ચારે ચારને અહીંયાથી એક્સપ્લેન કરવાનું કહી શકે છે. યા તો તમને એવું કહી શકે કે સ્ટોરેજ ક્લાસને એક્સપ્લેન કરો સી લેંગ્વેજનો, યા તો સ્ટોરેજ ક્લાસને ડિસ્કસ કરો એવું પણ કહી શકે, યા તો કોઈ પણ બે સ્ટોરેજ ક્લાસને એક્ઝામ્પલ સાથે સમજાવો એવું પણ કહી શકે છે.
ઓકે, આ બધા ટ્વિસ્ટ છે, યાદ રાખવાના. ઓકે, 26 નંબરનો ક્વેશ્ચન થશે રાઇટ ડિફરન્સ બિટવીન સ્ટેટિક એન્ડ એક્સટર્નલ સ્ટોરેજ ક્લાસ. સ્ટેટિક એન્ડ એક્સટર્નલ સ્ટોરેજ ક્લાસ બંને વચ્ચે શું ડિફરન્સ થાય છે એ ડિફરન્સ પાડીને સમજાવવાનો છે. 27 નંબરનો ક્વેશ્ચન થશે વોટ ઇઝ સ્ટ્રક્ચર. સ્ટ્રક્ચર શું કહેવાય સી લેંગ્વેજ ની અંદર, એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરવાનું છે. એવું પણ કહી શકે કે સ્ટ્રક્ચર કોને કહેવામાં આવે છે, એના એડવાન્ટેજીસ ને લિસ્ટ આઉટ કરો. ઓકે, યા તો તમને એવું પણ કહી શકે કે સ્ટ્રક્ચરને ડિફાઇન કરો, સ્ટ્રક્ચરને કેવી રીતના ડિક્લેર કરવામાં આવે છે, સ્ટ્રક્ચરને કેવી રીતના ઇનિશિયલાઇઝ કરી શકાય અને સ્ટ્રક્ચરના મેમ્બરને કેવી રીતના એક્સેસ કરી શકાય એ એક્સપ્લેન કરો એક્ઝામ્પલ સાથે, એવું પણ કહી શકે. ઓકે, 28 નંબરનો ક્વેશ્ચન થશે ડિફરન્સ બિટવીન એરે વિથ સ્ટ્રક્ચર. એરે અને સ્ટ્રક્ચરને ડિફરન્સમાં મૂકીને એક્સપ્લેન કરવાનું છે. 29 નંબરનો ક્વેશ્ચન થશે ડિફાઇન યુનિયન. યુનિયન કોને કહેવામાં આવે છે, યુનિયનનું ડિક્લેરેશન કોને કહેવાય, યુનિયનનું ઇનિશિયલાઇઝેશન કોને કહેવાય અને યુનિયનના મેમ્બરને કેવી રીતના એક્સેસ કરવા એ એક્સપ્લેન કરીને સમજાવો, એવું પણ એક્ઝામ અંદર કહી શકે છે. 30 નંબરનો ક્વેશ્ચન થશે સ્ટેટ ધ ડિફરન્સ બિટવીન સ્ટ્રક્ચર એન્ડ યુનિયન. સ્ટ્રક્ચર અને યુનિયન બંને બેનો ડિફરન્સ અહીંયાથી કાઢવાનો છે. ઓકે, આગળ આવશે વોટ ઇઝ યુનિયન. યુનિયન કોને કહી શકાય, એ કેવી રીતે સ્ટ્રક્ચર થી અલગ પડે છે, મતલબ એનો ડિફરન્સ. અને એવું કહી શકે કે સ્ટ્રક્ચર અને યુનિયનનો ડિફરન્સ લખો તો બંને બેનો ડિફરન્સ પાડીને સમજાવવાનું રહેશે. 32 નંબરનો ક્વેશ્ચન થશે ડિસ્કસ ધ મોડ ટુ ઓપન સી લેંગ્વેજ ફાઇલ. ફાઇલ સી લેંગ્વેજ ની અંદર યુઝ કરવામાં આવતી ફાઇલ, ફાઇલનો કોન્સેપ્ટ આપણે ભણી ગયા છે. તો ફાઇલને ઓપન કરવા માટે કયા કયા મોડનો યુઝ કરવામાં આવે છે લિસ્ટ આઉટ કરીને એક્સપ્લેન કરવાના છે. 32 નંબરનો ક્વેશ્ચન થશે એનાલિસ 3 રીઝન્સ ટુ ક્લોઝ અ ફાઇલ ઇન સી પ્રોગ્રામ. સી પ્રોગ્રામ દ્વારા ઓપન કરવામાં આવેલી ફાઇલને ક્લોઝ શું કામ કરી દઈએ છે એના રીઝન આપવાના છે. 33 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન એફ ઓપન એન્ડ એફ ક્લોઝ ફંક્શન ઇન ફાઇલ હેન્ડલિંગ સી. એફ ઓપન અને એફ ક્લોઝ ફંક્શન કેવી રીતના વર્ક કરે છે અને એનો સ્મોલ કોડ લખવાનો છે. બંને બેના શું વર્ક છે, બંને બેની સિન્ટેક્સ લખવાની, ઓપન અને ક્લોઝ કોને કહેવામાં આવે છે એક્સપ્લેન કરવાનું. યા તો બંનેમાંથી કોઈ પણ એકને પણ કહી શકે છે કે ભાઈ એફ ઓપન ને સમજાવો યા તો એફ ક્લોઝ ને સમજાવો વિથ એક્ઝામ્પલ. ઓકે, એકદમ જ ઇમ્પોર્ટન્ટ ટાઈપનો કોન્સેપ્ટ છે. 34 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ એફ પ્રિન્ટએફ એન્ડ એફ સ્કેનએફ ફંક્શન. એફ પ્રિન્ટએફ અને એફ સ્કેનએફ ફંક્શનને એક્સપ્લેન કરો અને બંનેનો એક નાનો સરખો કોડ લખો. ઓકે, એવું પણ તમને એક્ઝામ અંદર કહી શકે છે. યા તો તમને એવું પણ કહી શકે કે એફ પ્રિન્ટએફ અને એફ સ્કેનએફ ફંક્શનને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરો. બંનેમાંથી કોઈ એક પણ કહી શકે છે. એક્સપ્લેન ધ બિલો ફાઇલ હેન્ડલિંગ ફંક્શન. આપેલા ફાઇલ હેન્ડલિંગ ફંક્શનને એક્સપ્લેન કરો વિથ એક્ઝામ્પલ. એફ ઓપન, એફ ક્લોઝ, એફ ગેટ્સ એન્ડ એફ ઈઓએફ. ઓકે, આવા તમને ફંક્શન્સ આપેલા હશે અને આ ફંક્શન્સને એક્સપ્લેન કરવાના છે વિથ એક્ઝામ્પલ, મતલબ કોડ લખવાનો છે. ઓકે, આવા જ ટાઈપના કોન્સેપ્ટ અને આવા જ ટાઈપના પ્રોગ્રામ તમારા જીટીયુ એક્ઝામ અંદર આવવાના છે સીપીએફ ની અંદર. અને આ બધા જ ક્વેશ્ચનના આન્સર મેળવવા માટે તમે હાલ જ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો, જેની લિંક બાયોમાં મૂકેલી છે અને તમારી તૈયારી સ્ટાર્ટ કરી શકો છો. ઓકે, થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ ધીસ વિડીયો.